પડોશીનો ભોગ લેવાયો। વાત છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની, જ્યાં કોદાળિયા ગામ ખાતે એક ઘરમાં પારિવારિક તકરાર થતાં એકબીજા પર પથરાવ કર્યો હતો। જ્યારે પડોશી વિક્રમભાઈ હરિભાઈએ તેઓને ઠપકો આપતા તે ઉશ્કેરાઈ જતા વિક્રમભાઈ અને તેમના પરિવારજનો પર લાકડી દંડા અને ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો અને પડોશીના ઘરમાં તોડફોડ પણ કરી હતી। જ્યારે ઘાયલોને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું, જેમાં દેવી પૂજક પરિવારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું અને તે લોકો દ્વારા પોલીસ પ્રશાસનથી ન્યાય મળે અને સામેવાળા ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી। અમને દવાખાને લાવી દીધા અને અમારા ડોહાને અમે લાવતા હતા, ડોહા ના આવ્યા। પછી અમને હા, અમારા પતિ વિક્રમભાઈ હટીભાઈ, પછી હવે મારા પતિ થાય, મારા ઘરવાળા થાય। પછી મને અમને દવાખાનામાં લાવ્યા। હા, વિપુલભાઈ મારા વિપુલભાઈ રણસાભાઈ, પછી રહીને મારવા આવ્યો ને તે હાથ કર્યો આમ, ત્યાં અહીંયા ઇંગલ મારી સાહેબ, બધાના વિપુલભાઈ બધાએ, પછી એક ને રણછોડભાઈ, અમરાભાઈ, વિપુલભાઈ, રણછોડભાઈ, નટાભાઈ, નાનજીભાઈ, શૈલેષભાઈ, આ દેખાડા મારી કરીને કહેવા ગયા મારા બાપલો, એમાં હુમલો કર્યો સાહેબ। અને બધા અમારી કોરા ભરી ગયા સાહેબ, બધા અમને ભરી ગયા, અમને પછી હુમલો કરીને અમને કાઢીને માર્યા, અમને બધું ભાજી નાખ્યું, લોહીની શેડીઓ આગળ ડોહાને બધું ભાજી નાખ્યું, ડોહાને શેડીઓ આગળ બધી શેડીઓ લોહીની થઈ થઈ સાહેબ। સંભળાવવાની આગળ કારવારી કોઈ કરે નહીં, પોલીસ તમારી એવી નીચે આગળ કારવાઈ કરે ને આગળ જવું પડશે। હા, અમે કે પોલીસને તો પોલીસ અમારે કોઈ વાત બીજી સાંભળવાના, એમ કે તમે અહીં કણે તમારે ભેગું રહેવાનું, સાથે રહેવાનું અને સમાધાન કરાવી નાખો, એમ કે સમાધાન અમે કરી દઈએ। અમારે તો એ જ ઈચ્છા છે કે એમને સજા એટલી મળવી પડે, એટલી સજા મળવી પડે કે એમને જીવનભર એ છૂટવા ના પડે, એટલી સજા મળવી પડે। અમારા સિંહ કેટલા દિવસથી અને અમને મારવા આવ્યા ને તો અમારા છોકરા અમે કુલરની મય ઘાલી દીધા। મેં મારા છોકરા કુલર છે ને ઘરમાં કુલરમાં ઘાલી દીધા અને કમાડના અમારા ટસકા હામાં માર્યા, પછી હરિયાના ખોદા માર્યા ને પછી અમારા કમાડ ભાંગ્યા, પછી અમે આડો ખાટલો અંદર હતો। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।